કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે સમકેન્દ્રી વર્તુળો અને એકરૂપ વર્તુળોની વાત કરતા હતા 10મા ચેપ્ટરમાં, બરાબર? તો હવે એના દાખલો જે કંઈ આપેલો છે એ સોલ્વ કરીએ. 10.2માં 7મો દાખલો આપ્યો છે, સ્વાધ્યાય 10.2. એમાં 7મો દાખલો છે કે બે સમકેન્દ્રી વર્તુળો એની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે, બરાબર? બે સમકેન્દ્રી વર્તુળ આપેલા છે. સમકેન્દ્રી એટલે કે એના કેન્દ્ર સરખા હોય પણ એની ત્રિજ્યા છે એ આપણને અલગ અલગ આપેલી હોય, બરાબર? બે વર્તુળો આ સમકેન્દ્રી એટલે કેન્દ્ર બેયનું સરખું છે. હવે એમાં એમ કીધું છે કે મોટા વર્તુળની જીવા એટલે આપણે જાણીએ છીએ જેના બે છેડા વર્તુળ ઉપર હોય. જીવા છે એ મોટા વર્તુળની છે, એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. અહીંથી આપણે જીવા દોરીએ તો આ જીવા, ધારો કે હું એને નામ આપી દઉં AB, આ કેન્દ્ર OB છે, OB એ થશે મોટા વર્તુળની ત્રિજ્યા અને આ થશે નાના વર્તુળની ત્રિજ્યા. ધારો કે હું નામ આપી દઉં M, બરાબર? તો અહીંયા આપણે બે મુદ્દાઓને ધ્યાનમાં લેશું. પહેલું, આ AB છે, AB એ જીવા છે. હવે આપણે 9મા ધોરણથી શીખતા આવીએ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર જો લંબ દોરવામાં આવે જીવા ઉપર તો જીવાને દુભાગે એટલે કે જીવાના એક સરખા ભાગ કરે, બરાબર? વર્તુળના પહેલો નિયમ આપણે આ ધ્યાન રાખશું, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, બરાબર? અને બીજું, આ AB છે એ સ્પર્શક છે, તો એ તો આપણે પ્રમેય સાબિત કર્યો છે કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય, બરાબર? તો પહેલાં આપણે લખશું O કેન્દ્રવાળા વર્તુળમાં AB જીવા છે, બરાબર? હવે મોટો વર્તુળ છે એની ત્રિજ્યા આપણને આપી છે 5 અને નાના વર્તુળની ત્રિજ્યા આપી છે આપણને કેટલી? 3, બરાબર? તો આપણને એમ કીધું છે કે તો એ જીવાની લંબાઈ કેટલી થાય, બરાબર? તો OM લંબ AB માટે ત્રિકોણ OMBમાં પાયથાગોરસ પરથી, બરાબર, આ કાટકોણ ત્રિકોણ તો OB સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર OMનો વર્ગ પ્લસ MBનો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. હવે OB બરાબર છે 5 એટલે 25, OM બરાબર 3 એટલે 9, MB સ્ક્વેર 9ને આ બાજુ લઈએ તો MB સ્ક્વેર બરાબર 25 માઇનસ 9 એટલે એ થશે 16, બરાબર? માટે આગળ કરતું જવાનું. માટે MB બરાબર મળશે આપણને 4. ઓકે, આ MB મળી ગયું. હવે આપણે હમણાં જ શીખ્યા કે કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ એ જીવાને દુભાગે, બરાબર? એટલે આપણે અહીંથી લખીએ તો MB છે, MB એ કેટલું હોય તો કે AB કરતાં અડધું. કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ એ જીવાને દુભાગે. હવે MB બરાબર છે 4, બે ભાગાકારમાંથી ગુણાકારમાં એના બરાબર AB, તો આપણને AB બરાબર કેટલા મળશે? 8. માટે જીવાની લંબાઈ બરાબર કેટલી થશે તો કે 8 સેન્ટીમીટર, બરાબર? તો આપણને 7મો દાખલો આપેલો છે, બરાબર? પછી 8મો અને 9મો છે એ સાબિતી છે, 10મો પણ સાબિતી, 11મો સાબિતી.
પછી આપણને આપેલો છે 12મો દાખલો, પણ એ 12મો દાખલો ગણતા પહેલાં આપણે એક પ્રમેયને સાબિત કરીએ. એક નાનકડો એવો પ્રમેય આપેલો છે, એ પ્રમેયને પહેલાં આપણે સાબિત કરી લઈએ. બરાબર, જોજો. એટલે પ્રમેયનું કામ બે જ પ્રમેય છે. એક પ્રમેય આપણે આગળ શીખી ગયા, વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર, અને હવે આપણે બીજો પ્રમેય લખીએ. તો બીજો પ્રમેય છે આપણી પાસે એવો છે કે વર્તુળને એક બિંદુમાંથી એક બિંદુ એટલે કયું? તો કે એને આપણે કહીએ છીએ બહારનું બિંદુ. તો બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. બરાબર, તો વર્તુળને આપણને એક વર્તુળ આપેલું છે, એની બહારનું બિંદુ છે. ધારો કે આ બહારનું બિંદુ છે, એમાંથી દોરેલા સ્પર્શક, આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક. બરાબર, ધારો કે આ પી, અહીંયા હું નામ આપી દઉં એ, અહીંયા નામ આપી દઉં બી. બરાબર, તો એ બહારના બિંદુમાંથી આપણા દોરેલા સ્પર્શક, એ સ્પર્શકની લંબાઈ છે એ આપણે સમાન સાબિત કરવી છે. બરાબર, તો એ સમાન સાબિત કરવા માટે પહેલાં આપણે લખીએ પક્ષ. તો પી એ વર્તુળની બહારનું બિંદુ છે. આ પી છે વર્તુળની બહારનું બિંદુ છે, તથા પી એ અને પી બી વર્તુળને દોરેલા સ્પર્શકો છે. બરાબર, પી છે એ વર્તુળની બહારનું બિંદુ છે, પી એ અને પી બી એ વર્તુળને દોરેલા સ્પર્શકો છે. તો આપણે સાબિત એવું કરવું છે, સાબિત કરવું છે કે પી એ ઇક્વલ પી બી, પીથી એનું માપ અને પીથી બીનું માપ, આ બે માપ સમાન થવા જોઈએ. બરાબર, તો આપણે લખીએ સાબિતી. બરાબર, તો આ કેન્દ્ર છે, કેન્દ્ર ઓ. હવે આપણે જાણીએ છીએ કે ઓ એ છે એ ત્રિજ્યા થાય, અને ઓ બી છે એ પણ શું છે? વર્તુળની ત્રિજ્યા. એક જ પ્રમેય કે વર્તુળનો સ્પર્શક એ ત્રિજ્યા જે આપણે દોરીએ છીએ વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક ઉપર, તો એ લંબ હોય. આપણે પહેલા પ્રમેયમાં શીખી ગયા. બરાબર, પી એ વર્તુળની બહારનું બિંદુ છે, પી છે વર્તુળની બહારનું બિંદુ છે. ઓ એ અને એ ઓ બી આ બંને ત્રિજ્યા છે. હવે આપણે એક જ કામ કરવાનું વધશે કે આકૃતિમાં આપણે ઓપીને પહેલાં જોડી દઈશું. ઓપીને એટલા માટે કે ખાલી ત્રિકોણ બનાવવા. બરાબર, એટલે આપણે પહેલાં લખશું ઓપી દોરો. ઓપી દોરશું એટલે બે ત્રિકોણ થઈ ગયા, ઓ એ પી અને ઓ બી પી. કેટલા ત્રિકોણ બની ગયા? બે. બરાબર, તો આ બે ત્રિકોણમાં વાત કરીએ આપણે, બંને ત્રિકોણમાં, ત્રિકોણ ઓ એ પી અને ત્રિકોણ ઓ બી પીમાં. હવે આ બે ત્રિકોણમાં જોવા જઈએ તો આ ઉપરનો જે ત્રિકોણ છે એમાં એ કાટખૂણો છે. બરાબર, અને આમાં કયો કાટખૂણો છે? તો કે બી. તો ખૂણો એ એકરૂપ ખૂણો બી, બંને ત્રિકોણમાં જોવા જઈએ તો એક એક ખૂણો કાટખૂણો છે. એટલે આપણે કૌંસમાં શરત લખશું,
બંને ખૂણા કેવા છે તો કે કાટખૂણા. ઓકે, એ અને બી આ બે ખૂણા સરખા છે. પછી ઓએ છે એ ત્રિજ્યા છે અને ઓબી છે એ ત્રિજ્યા છે, તો ત્રિજ્યા તો બેમાં સરખી જ હોય. ઓ એ એકરૂપ ઓ બી, ઓ એ છે એટલું જ ઓ બી છે. કારણ તો કે એ ત્રિજ્યા. બરાબર. હવે એ કાટખૂણો છે, તો કાટખૂણાની સામેની બાજુ છે આ ઓપી, એને કહેવાય કર્ણ, આપણે જાણીએ છીએ. અને આ બી કાટખૂણો છે, તો એની સામે પણ કઈ બાજુ આવશે ઓપી, તો એ પણ કર્ણ છે. તો કર્ણ ઓપી એવી બાજુ છે કે બે ત્રિકોણમાં સમાન બાજુ છે. જો એ કાટખૂણો એટલે ઓપી કર્ણ, બી કાટખૂણો એટલે ઓપી કર્ણ, તો ઓપી એકરૂપ ઓપી. કારણ તો કે એ છે સામાન્ય બાજુ. બરાબર. તો કાટખૂણો આવી ગયું, કર્ણ આવી ગયો અને એક બાજુ આવી ગઈ. જો બેયમાં કાટખૂણો સરખા છે, બેયમાં કર્ણ સરખા છે અને એક એક બાજુ સરખી છે, ઓએ અને ઓબી. તો કાટખૂણો સરખો, કર્ણ સરખો અને બાજુ સરખી, તો નવમા ધોરણની શરત પ્રમાણે બની ગયું કાકબા. તો કાકબા શરત પ્રમાણે ત્રિકોણ ઓ એ પી એકરૂપ ત્રિકોણ ઓ બી પી. બરાબર. એકરૂપ, એકરૂપ એટલે સરખા, જેની બાજુ સરખી, ખૂણા સરખા. બરાબર. તો ફરીથી કાંઈ નથી, 3 સ્ટેપ છે. કાટખૂણો બેયમાં સરખો છે, કર્ણ બેયમાં સરખો છે અને એક એક બાજુ સરખી છે. તો કાટખૂણો, કર્ણ અને બાજુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા છે તો કે એકરૂપ. બરાબર. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો 3 બાજુ સરખી હોય, 3 ખૂણા સરખા હોય. તો આની બાજુ તો કે ઓએ અને ઓબી એક બાજુ સરખી હતી, બીજું ઓપી બાજુ બેયમાં સરખી હતી. તો હવે ત્રીજી બાજુ કઈ વધી તો કે પી એ અને ઓલામાં બીજા ત્રિકોણમાં પી બી, માટે પી એ બરાબર પી બી. ઓપી બાજુ બેયમાં સરખી છે, એક. બીજું ઓએ અને ઓબી આ બે સરખા છે, બીજું. તો હવે આપણી પાસે માત્ર ત્રીજી એક જ બાજુ બે ત્રિકોણમાં કઈ વધે એપી અને પીબી, માટે એપી બરાબર પીબી, જે સાબિત થાય છે. ઓકે. તો આ આપણે ધ્યાન રાખશું કે બહારના બિંદુમાંથી જ્યારે આપણે સ્પર્શક દોરીએ તો બંને સ્પર્શકની લંબાઈ હંમેશા કેવી હોય છે? સમાન. ઓકે. ચાલો, આ આપણે પ્રમેય સાબિત કર્યો. હવે આના ઉપરથી આનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણશું. જો આમાંથી એક વ્યાખ્યા બની શકે કે સ્પર્શકની લંબાઈ કેટલી હોય, સ્પર્શકની લંબાઈ. બરાબર. કારણ કે બહારના બિંદુમાંથી તો ઘણા સ્પર્શક લંબાવી શકાય, પણ સ્પર્શકની લંબાઈ એ કેટલી લઈ શકાય તો કે હંમેશા યાદ રાખો કે વર્તુળની બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર, સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર, એ જે અંતર મળશે એને આપણે કેવું કહી શકીએ? સ્પર્શકની લંબાઈ. તો વર્તુળ, એની બહારનું બિંદુ અને આપણે દોરીએ એટલે આ સ્પર્શ બિંદુ મળ્યું, આ પી અને આ એ. તો આટલી જે લંબાઈ છે, આટલી પી એ, એને સ્પર્શકની લંબાઈ કહેવાય. બરાબર. નકર તો પછી ગણાય કે હાલો આમ એ અહીંયા સુધી હાલે, તો આ સ્પર્શકની લંબાઈ આટલી ન થાય. તો પછી સમજી ગયા, લડી લઈએ. એમ નથી કરવાનું. સ્પર્શ બિંદુ અને બહારનું બિંદુ એની વચ્ચેનું અંતર, એને કહેવાય સ્પર્શકની લંબાઈ. ઓકે. તો એક નાનકડી વ્યાખ્યા વચ્ચે ધ્યાન રાખવી અને નોટમાં લખી લેવી. એના પછી 12મો દાખલો આપણને એવો આપ્યો છે કે ત્રિકોણ એબીસી એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. એક ત્રિકોણ છે, એ 4 સેમી જે વર્તુળ છે
એ વર્તુળને પરિગત છે. પરિગત એટલે બહાર, બરાબર. ત્રિકોણ છે ને એ વર્તુળની બહાર છે. જો એટલે આપણે આ વર્તુળ દોરીએ, બરાબર, તો ત્રિકોણ છે, ત્રિકોણ આ ત્રિકોણ એ વર્તુળની ક્યાં છે? બાર. બાર એટલે એને કહેવાય પરિગત, બરાબર. હવે એમ કીધું છે કે ત્રિકોણ ABC, ત્રિકોણનું આપણે નામ આપી દીધું છે ત્રિકોણ ABC. એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે અને રેખાખંડ BD અને DC, રેખાખંડ આપણા ABC છે તો અહીંયા સ્પર્શ બિંદુ લઈ લઈએ B, એટલે BD અને CD. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે, બરાબર. એટલે એક CD છે એ આપણને આપ્યું છે 6 સેમી અને BD કેટલું આપ્યું છે તો કે 8 સેમી. D બિંદુ એ BCનું વિભાજન કરે છે 8 અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં. ત્રિજ્યા આપણને આપી છે 4 સેમી, બરાબર. હવે આમાં કેન્દ્ર છે, આપણને ત્રિજ્યા છે, ત્રિજ્યા આપણને આપી દીધી હતી 4, બરાબર. તો ધારો કે અહીંયા D નામ આપેલું છે, માનો કે હું અહીં નામ આપી દઉં E અને હું અહીંયા નામ આપી દઉં F, બરાબર. ત્રિજ્યા છે આપણને આપેલી છે 4, એટલે કેન્દ્ર O હોય તો OD છે એ ત્રિજ્યા થાય, એ આપેલી છે 4. OE છે એ પણ ત્રિજ્યા છે 4. OF એ પણ ત્રિજ્યા છે, એનું મૂલ્ય કેટલું છે તો કે 4, બરાબર. ચાલો આવું આપેલું છે. હવે તો કે સ્પર્શક છે, આ સ્પર્શક, આ કેન્દ્ર એ ત્રિજ્યા, સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોય એવું આપણે પહેલા પ્રમેયથી શીખતા આવ્યા છે. રેડી? તો પહેલાં આપણે લખી નાખીએ ત્રિકોણ ABC એ O કેન્દ્રવાળા વર્તુળને પરિગત છે, બરાબર. અને D છે એ સ્પર્શ બિંદુ છે. હવે આપણે હમણાં જ વાત કરી, બીજો પ્રમેય શીખા કે બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય, બરાબર. તો જો અહીંયા B છે, B બહારનું બિંદુ છે, એમાંથી આપણા 2 સ્પર્શક દોર્યા આ, તો બંને સ્પર્શકની લંબાઈ સમાન થાય. જેટલું BD થશે એટલું જ BF થશે. હવે જેટલું BD થશે એટલું જ BF થાય, બરાબર. એના બરાબર આપણે કેટલા લઈ લઈએ? 8. પછી એવી રીતે C બહારનું બિંદુ છે, CD એટલું જ થશે CE. CD બરાબર CE એના બરાબર કેટલું? 6, બરાબર. કારણ તો કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, બરાબર, બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો જેની લંબાઈ હોય છે સમાન. ઓકે. હવે આપણી પાસે આ 8 છે એટલે આ 8 મળ્યું, આ 6 છે એટલે આ 6 થશે. પણ AB અને AC મેળવવા છે, AE અને AF એના માપ નથી અને ન જોયું ને, કારણ કે એ આપી દે તો ખાલી સરવાળો જ વધે. આ બેનો સરવાળો એટલે AB, આ બેનો સરવાળો એટલે AC. રેડી? તો એનું માપ નથી તો આપણે એને ધારી લઈએ. ધારો કે હું આને X કહી દઉં તો આ પણ કેટલું થાય X? શું કામ? તો કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ, બરાબર. તો આપણે લખીએ કે ધારો કે AE બરાબર AF એના બરાબર X અને આપણે ધારી લઈએ, બરાબર. હવે જોજો આમાં
આ કાટખૂણો છે, આ કાટખૂણો છે ને આ કાટખૂણો છે. એટલે આપણે આની અંદર એક નવીન રચના બનાવીએ, 3 કાટકોણ ત્રિકોણ. બરાબર. આ 9મું ધોરણ ને 10મા ધોરણ બેનું મિક્સ દાખલો છે. જો હું OA ને જોડી દઉં, OB ને જોડી દઉં, OC ને જોડી દઉં, એટલે 3 ત્રિકોણ થયા. AOB, BOC અને COA 3 ત્રિકોણ બની ગયા. એ ત્રણેય ત્રિકોણને આપણે ભેગા કરીએ એટલે આખો ત્રિકોણ ABC બની ગયો. તો ત્રિકોણ ABC બરાબર, આખો ત્રિકોણ ABC બરાબર AOB પ્લસ AOB BOC પ્લસ AOC. બરાબર. આ નાના 3 ત્રિકોણ, એક આ ત્રિકોણ લીધો, બીજો આ ત્રિકોણ લીધો, ત્રીજો આ ત્રિકોણ લીધો. ત્રણેય ત્રિકોણનો સરવાળો કરીએ AOB એટલે આ ભાગ, BOC એટલે આ ભાગ, AOC એટલે આ ભાગ. આ ત્રણેય ત્રિકોણનો સરવાળો કરીએ એટલે મૂળ ત્રિકોણ બની ગયો ABC. રેડી? હવે ત્રિકોણ ABC બરાબર AOBનું મારે ક્ષેત્રફળ જોઈએ છે. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો AB અને વેધ OF, AB એને ગુણ્યા OF પ્લસ BOC લઈએ તો પાયો થશે BC, પાયો BC એને ગુણ્યા વેધ OD પ્લસ 1/2 AOC તો પાયો થશે AC, એના ગુણાકારમાં વેધ કયો છે તો કે OE. બરાબર. તો આ પાયો, આ વેધ, આ પાયો, આ વેધ, વેધ એટલે 90ના ખૂણે દોરેલો રેખાખંડ, આ પાયો તો આ વેધ. ઓકે, ચાલો જેની જેની કિંમત છે ને મૂકતા જાય આપણે. તો ABC બરાબર, જો 1/2 એના ગુણાકારમાં AB આખું. બરાબર. તો જો આ x અને 8 આખું AB લેશું એટલે એ થશે x + 8, આ થશે 8 + 6 એટલે 14, આ થશે x + 6. બરાબર. ચાલો તો એની કિંમત મૂકતા જાય. ABનું માપ કેટલું છે તો કે x + 8 એને ગુણ્યા OF, એ તો ત્રિજ્યા છે 4, પ્લસ 1/2 BC છે 14, એના ગુણાકારમાં OD છે 4, 1/2 AC, આખું AC જોશો તો એનું મૂલ્ય કેટલું x + 6 અને OE ત્રિજ્યા છે એનું મૂલ્ય કેટલું 4. રેડી? તો આ 2 2 4 ઉડી જાહે, આમાંય 2 2 4, આમાંય 2 2 4. હાલો અહીંયા વધ્યું x + 8 એના ગુણાકારમાં 2 એટલે આ થશે 2x પ્લસ 8 2 16, 14 2 28 પ્લસ અહીંયા થશે 2x + 12. બરાબર. x ગુણાકારમાં 2x, 6 2 12. તો આ બની ગયું 2x ને 2x એટલે એ થઈ ગયું 4x પ્લસ 16 ને 12 28, 28 ને 28 56. બરાબર. તો આમાંથી 4 સામાન્ય કાઢ લઈએ એટલે x + 14. તો આ આપણને મળશે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. બરાબર. આને આપણે કહી દઈએ નંબર 1. ઓકે, ચાલો આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 3 ત્રિકોણ લઈને બનાવ્યું છે. ઓકે, હવે આ જ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બીજી રીતે ગોતીએ. એમાં આપણે ઉપયોગ કરશું તમારા 9મા ધોરણની રીત. 9મા ધોરણમાં ત્રિકોણના ક્ષેત્રફળ માટે તમે એક હેરોન નામના ગણિતશાસ્ત્રીનું સૂત્ર શીખી ગયા, હેરોન. બરાબર. હવે હેરોનનું સૂત્ર હતું એમાં તમને યાદ છે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S - A, S - B, S - C આમ હતું. તો
પહેલાં આપણે એસ મેળવી લઈએ. એસ એટલે શું? તો કે એસ એટલે અર્ધ પરિમિતિ. એસ એટલે અર્ધ પરિમિતિ. ત્રણેય બાજુનો સરવાળો એ બી વત્તા બીસી વત્તા એસી, ત્રણેય બાજુનો સરવાળો, બરાબર, એના છેદમાં 2. હવે એ બી છે એ છે આપણી પાસે x + 8, બીસી છે 14 અને એસી છે x + 6, બરાબર, એના છેદમાં 2. એટલે એસ બરાબર x + x એટલે 2x, 14 ને 6 20 ને 8 28, એના છેદમાં 2. આમાંથી આપણે 2 સામાન્ય કાઢીને નીચે ઉડાડી દઈએ તો x પ્લસ કેટલા વધશે? 14. રેડી? આમાંથી મેં 2 સામાન્ય કાઢી એટલે 14 2 28, 2 સામાન્ય કાઢીને 2 નીચે ઉડાડી દો તો s બરાબર મળ્યા x + 14. બરાબર. ચાલો હવે આમાં કેપિટલ એ છે, કેપિટલ એની સામેની બાજુ જેને સ્મોલ a કહેવાય, કેપિટલ બી ખૂણો એની સામેની બાજુને સ્મોલ બી કહેવાય અને કેપિટલ સી છે એની સામેની બાજુને કહેવાય સ્મોલ સી. ઓકે, ચાલો તો હવે એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ એ, તો એસ બરાબર કેટલા છે? તો કે એસ બરાબર છે x + 14 માઇનસ એ બરાબર છે 14, તો 14 14 ગયા એટલે અહીંયા વધશે x. બરાબર. ચાલો આપણે મળ્યું x s માઇનસ એ, પછી આપણે મેળવીએ s માઇનસ બી, x + 14 માઇનસ બી, બી બરાબર છે x + 6 માઇનસ x માઇનસ 6, આગળ માઇનસ છે બી આગળ, માઇનસ x માઇનસ 6, તો x ઉડી જશે, 14 માઇનસ 6 એટલે 8. પછી s માઇનસ સી મેળવી લઈએ તો x + 14 માઇનસ સી માઇનસ x માઇનસ 8 એટલે આ થશે 6. બરાબર. તો હવે આપણને s માઇનસ એ મળી ગયું x, આ મળ્યું s માઇનસ બી, આ મળ્યું s માઇનસ સી. બરાબર. ચાલો બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. રેડી? તો એમાં આપણે જોજો પ્રમાણમાં મોટો દાખલો છે, સામે એના માર્ક પણ વધારે હોય, 3 થી 4 માર્કમાં પૂછી શકાય. બરાબર. ખાલી છે કાંઈ નહીં, એક ત્રિકોણનું ક્ષેત્રફળ 3 નાના ત્રિકોણનો સરવાળો, અને આ તો તમે 9મા ધોરણથી હેરોનું સૂત્ર શીખ્યા જ છો. હવે ત્રિકોણ ABC બરાબર વર્ગમૂળમાં આપણે ઉપરથી જઈ લખતા જઈએ. જો ત્રિકોણ ABC બરાબર વર્ગમૂળમાં પહેલાં છે આપણી પાસે s બરાબર છે x + 14, આ s માઇનસ s માઇનસ છે આપણી પાસે x, એને ગુણ્યા s માઇનસ બી એ છે 8 અને s માઇનસ સી એ કેટલું આપેલું છે? તો કે 6. બરાબર. તો ABC બરાબર આ થશે 8 ગુણાકારમાં 6 એટલે 8 6 48x, 48x એના ગુણાકારમાં x + 14. બરાબર. હવે એમાંથી આગળ જઈએ આપણે, એટલે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, ચાલો તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી ગયું આ એક રીતે. પછી આપણે બીજી રીતે મેળવ્યું હેરોનના સૂત્રથી. હવે આ સમીકરણ 1 એ પણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, સમીકરણ 2 એ પણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, બેની ડાબી બાજુ સરખી છે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, તો જમણી બાજુ પણ કેવી થાય? સરખી. બરાબર. તો આપણે બેને સરખાવી દઈએ પહેલાં. તો 1 અને 2 આ બેને આપણે સરખાવી દઈએ. બરાબર. તો પેલું છે
4(x+14) એના બરાબર વર્ગમૂળમાં 48x(x+14). ઓકે, તો આપણે વર્ગમૂળ કાઢી નાખશું એટલે સામે વર્ગ થઈ જશે. અહીંયા વર્ગ કરીએ એટલે 4 નો વર્ગ 16, x+14 વર્ગ બરાબર 48x(x+14). રેડી? વર્ગમૂળ કાઢી નાખો એટલે સામે વર્ગ. તો હવે આ x+14 એને છેદમાં લઈ લઈએ. 48x છે બરાબર, તો 16x+14 વર્ગ એના છેદમાં x+14 એના બરાબર 48x. બરાબર? તો x+14 એક વખત ઉડી જાય, 16 ને છેદમાં જવા દો એટલે x+14 બરાબર 48x/16. ટૂંકમાં x વાળા પદ હતા, સંખ્યા ભેગી કરો, 16 3 48. આ પ્લસ x એને સામે જવા દઈએ તો 14 બરાબર 3x - 1x એટલે એ થઈ જાય 2x. તો 2 થી ઉડાડી દે, 2 7 14 એટલે x બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો? તો કે એ મળશે 7. રેડી? હાલો, x મળી ગયું. હવે તો AB તો મળી જ જવાનું છે. તો AB બરાબર છે x+8 એટલે કે 7+8. AB થશે 15. આ AC x+6 એટલે 7+6 એટલે 7 ને 6 કેટલા થશે? 13. ઓકે, તો આમાં વર્તુળ એની 12 ત્રિકોણ છે. પહેલાં આપણે નાના 3 ત્રિકોણનો સરવાળો કરીએ એટલે એક આખો ત્રિકોણ થાય. ABCનું ક્ષેત્રફળ ગોઈતું, એને સમીકરણ 1 કીધું. પછી એ જ ત્રિકોણનું ક્ષેત્રફળ 9મા ધોરણમાં શીખા છો, હેરોના સૂત્ર ઉપરથી ગણી અને બેયને સરખાવતા જાય એટલે x કે જે આપણે ધાર્યું હતું એ મળી જાય. બરાબર? આ એક જ આવો દાખલો છે કે જો પ્રમેય ના પૂછવો હોય તો 4 માર્કમાં આ દાખલાને પણ પૂછી શકાય. ઓકે, તો એ દાખલામાં પણ આપણે એનું ધ્યાન રાખવું. બરાબર છે?